હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ શર્મા તમારું સ્વાગત છે. ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં બાહ્ય ક્ષેત્રની અંદર એકલ વિદ્યુત ભાર અને બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની વાત કરેલી. હવે એના આધારિત કેટલાક એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકમાં આપેલા છે, તો એની આપણે ચર્ચા કરીએ. એમાં એક્ઝામ્પલ નંબર 2.4 તમને સામે રકમમાં દેખાતું હશે. તો તમે જોઈ શકો રકમમાં શું આપેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા બરાબર ચોરસ એબીસીડીના શિરોબિંદુ પર, કયા ડી બાજુવાળા ચોરસ એબીસીડીના શિરોબિંદુ પર ચાર વિદ્યુત ભારો, કયા ચાર વિદ્યુત ભારો છે? પ્લસ ક્યુ, માઇનસ ક્યુ, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ગોઠવેલા છે. તો શોધવાનું શું છે આપણે? તો આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય આપણે શોધવાનું છે. જે આ ગોઠવણ આપણે કરી છે, ચારે ચાર શિરોબિંદુ પર જે વિદ્યુત ભારો આપણે ગોઠવ્યા, તો એ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે શું કાર્ય કરવું પડશે આપણે, એ આપણે શોધવાનું છે. બીજું છે, ચાર વિદ્યુત ભારોને શિરોબિંદુ પર જકડી રાખી વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડશે? તો તમે ચોરસ જોઈ શકો છો. ચારે ચાર શિરોબિંદુ પર આ વિદ્યુત ભારો આપણે જકડી રાખવાના છે. એમના સ્થાનમાં કોઈ બદલાવ કે પરિવર્તન ના આવવું જોઈએ. જકડી રાખવું મતલબ કે ત્યાં સ્થિર રાખવું. તો એ ચારે વિદ્યુત ભારોને સ્થિર રાખી Q0 વિદ્યુત ભાર જ્યારે આપણે એ બિંદુ પર લાવવો હોય તો કરવું પડતું કાર્ય કેટલું હશે એ આપણે શોધવાનું છે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આપણે થિયરિકલ થોડા આગળ વધીએ. તો પહેલા આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો, આની વાત આપણે કરીએ. પહેલા તો કાર્ય શોધવાનું છે. એ બી સી ડી વિદ્યુત ભાર પર આ ચાર વિદ્યુત ભારોને આપણે લાવવાના છે અને પછી એનું કાર્ય શોધવાનું છે. હવે તો વિચાર કરો કે આપણે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં જ્યારે કોઈ વિદ્યુત ભારને લાવવામાં આવે તો એ વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હતું? તો કે કરવું પડતું કાર્ય શૂન્ય, કારણ કે ત્યાં કોઈ ક્ષેત્ર હાજર નથી. ક્ષેત્ર હાજર ના હોય તો કરવું પડતું કાર્ય કેટલું હોય? તો કે શૂન્ય હોય. બરાબર? તો એ મેથડથી પણ તમે આ દાખલો ગણી શકો છો. ટેક્સ્ટ બુકમાં એ મેથડથી આખો દાખલો આપેલો છે કે એ બિંદુ પર પ્લસ ક્યુ વિદ્યુત ભારને તમે લાવો છો તો એ લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો કે શૂન્ય, કારણ કે બાહ્ય ક્ષેત્ર હાજર નથી. પણ હવે જ્યારે તમે બી બિંદુ પર માઇનસ ક્યુ વિદ્યુત ભાર લાવો છો તો એ માઇનસ ક્યુ વિદ્યુત ભારને લાવો તો આનું સ્થિતિમાન અહીંયા હોય છે. પ્લસ ક્યુ વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થયેલું સ્થિતિમાન આપણને અહીંયા મળે છે. અને એ સ્થિતિમાનથી માઇનસ ક્યુ વિદ્યુત ભારને લાવવા માટે આપણે કાર્ય કરવું પડે છે. તો એ મેથડથી આખો દાખલો ટેક્સ્ટ બુકમાં ગણેલો છે, તમે ટેક્સ્ટ બુકમાં જોઈ લીજો. પણ એના કરતાં બહુ સહેલી અને સરળતાથી સમજાય એવી મેથડથી આપણે એક અલગ રીતે આ દાખલો તમારી સામે ગણેલો છે. અહીંયા આપણે ઊંધી રીતથી ચાલીએ છીએ. કયા પ્રકારની ઊંધી રીત? તો કે જો વિદ્યુત ભારને ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી બાહ્ય ક્ષેત્રમાંના કોઈ બિંદુ પાસે લાવીએ તો લાવવા માટે કરવું પડતું જે કાર્ય છે એ કાર્યને આપણે શું કહીએ છીએ? એ કાર્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય એ બિંદુમાં શું થાય છે? સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય છે. બરાબર? એટલે જ આપણે આવું લખતા હતા કે કરવું પડતું કાર્ય W = QV. મતલબ કે જે વિદ્યુત ભારને લાવવાનો છે એ વિદ્યુત ભાર અને V સ્થિતિમાન ત્યાં હાજર છે. સ્થિતિમાન જેમ કે આની વાત કરી કે આપણે માઇનસ ક્યુ વિદ્યુત ભારને લાવવાનો છે, તો આ માઇનસ ક્યુ વિદ્યુત ભારને લાવવા માટે આનું સ્થિતિમાન અહીંયા તમને મળે. કયું મળશે? સ્થિતિમાન V. આ એ બિંદુ પાસેના ક્યુ વિદ્યુત ભારના લીધે બી બિંદુ પાસે સ્થિતિમાન કેટલું હશે? V એ છે, હાજર જ છે. અને હવે કયો વિદ્યુત ભાર આપણે લાવીએ છીએ? માઇનસ ક્યુ લાવીએ છીએ. તો એના માટે કરવું પડતું કાર્ય જો આપણે લખીએ તો WB = માઇનસ ક્યુ વિદ્યુત ભાર આપણે લાવીએ છીએ અને સ્થિતિમાન ત્યાં કયું હાજર છે? તો V. તો આ પદ્ધતિથી તમે આખો દાખલો ગણી શકો છો. આ જે કાર્ય છે એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય. UB = -QV. બરાબર? મતલબ કે કાર્ય જે કર્યું એ આપણને સ્થિતિ ઉર્જા રૂપે મળ્યું.
તો હવે સ્થિતિ ઉર્જા ઉપરથી કાર્ય મળે કે ના મળે? આના ઉપરથી જો આ મળતું હોય તો આના ઉપરથી આ મળે કે ના મળે? જો કાર્ય એ જ સ્થિતિ ઉર્જા હોય તો સ્થિતિ ઉર્જા એ જ કાર્ય હોય કે ના હોય? તો એ પદ્ધતિ આમ આગળ વધીએ છીએ. સ્થિતિ ઉર્જા હંમેશા બે વિદ્યુત ભારોની હોય છે, મતલબ કે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા આપણને મળતી હોય છે. ખ્યાલ આવી ગયો તમને? ઓકે, તો અહીંયા આપણી સામે કેટલા પ્રકારની જોડ બને છે એના આધારે આપણે દરેકની સ્થિતિ ઉર્જા શોધીએ અને દરેકની જે કુલ સ્થિતિ ઉર્જા મળે એને આપણે કુલ કાર્ય તરીકે મેળવીએ. ઓકે, તો પહેલા ચોરસની ચારે બાજુઓના માપ સરખા હોય છે એઝ યુઝ્યુઅલ તમે જાણો છો. તો AB = BC = CD = D = D. ચારે બાજુઓના માપ સરખા છે. ઓકે, હવે આ જોડની પણ વાત કરી શકીએ આપણે, કારણ કે ત્યાં પણ વિદ્યુત ભારોની જોડ બને છે સામ સામે. તો AC = કેટલા થાય? તો પાયથાગોરસના નિયમ પ્રમાણે AC² = AB² + BC². જે મેં સમજાવ્યું છે તમને કે AC² = AB² + BC². રૂટ કરી નાખો બંને બાજુ તો AC = √AB² + BC². AB કેટલા છે? તો D છે. BC કેટલા? D. તો D² + B². તો શું થાય? √2D². રૂટ કરી નાખો તો √2D. AC = ઓકે, તો આ તમને AC મળી ગયા. તો AC = BD = કેટલા છે? √2D. રેડી? હવે બીજી એક જોડ છે કે આ Q0, આપણો જે પ્રશ્ન નંબર B છે એમાં કે Q0 વિદ્યુત ભારને આપણે E બિંદુ પાસે લાવવાનો છે. તો એના માટેનું અંતર લઈ લઈએ તો AE = કેટલા થાય? તો તમે જો AE જે અંતર છે ને એ આ જે વિકર્ણ છે એના અડધો ભાગ છે. AE = CE, બંને સરખા. તો AE કેટલું હશે? તો કે ભાઈ AC નું અડધું. AE = AC/2 થાય ને? તો AC કેટલા આપેલા છે આપણને? AC તમને ખ્યાલ છે √2D એને by 2. તો તમે જોઈ શકો છો √2D/2 થાય તો શું થશે? D/√2 થાય. ખબર પડી આ રીતે? ખ્યાલ આવ્યો ને કે આ જે બે છે એમાં બે √2 હોય છે, એમાંથી એક √2D જાય છે તો D/√2 એ તમને શું મળ્યું? AE મળ્યું. ઓકે, તો એવા તમે જોઈ શકો છો AE = BE = CE = DE શું થાય? D/√2. તો આ પદ્ધતિ એ મેં લખેલી છે, બધાના અંતર લઈ લીધા આપણે. હવે આ વાત કરીએ કાર્યની, તો કેટલી જોડ બને છે? તો તમે જોઈ શકો છો કે આ જે 1 નંબરનો વિદ્યુત ભાર, આને આપણે 1 નંબર આપી દઈએ, અને 2 નંબર આપી દઈએ, અને 3 નંબર, અને 4 નંબર. તો 1 નંબરનો જે વિદ્યુત ભાર છે એની કેટલી સ્થિતિ ઉર્જા અથવા કેટલી જોડ બનશે? તો આની સાથે એક જોડ બનશે, આની સાથે એક જોડ બનશે, અને આની સાથે એક જોડ બનશે. એટલે કુલ કેટલી જોડ બનશે? 3. એક વખત જોડ બની ગઈ પછી બીજી વખત લેવાની જરૂર છે નહીં. AB લો કે BA લો, બંને એક જ છે, એની સ્થિતિ ઉર્જા અલગ ના હોઈ શકે. તમે AB જોડ લઈ લીધી પછી B માટે તમારે A ને ગણવાની જરૂર રહેતી નથી. ચલો હવે એક માટે આપણને 3 જોડ મળે છે, તો 2 માટે કેટલી મળશે? B આવી ગયું એટલે એને ગણવાનું નથી. હવે અહીંયા તમે જો B નું C સાથે થશે, એક નવી જોડ મળી, અને B નું D સાથે. B નું A સાથે તો આપણને મળી ગયું આમાં. ઓકે, તો અહીંયા કેટલી મળશે તમને? 2 જોડ. હવે આપણે C ની વાત કરીએ તો C ની D સાથે ખાલી એક જ જોડ મળશે. C ની B તો આવી ગઈ, આપણે B થી C ગણો કે C થી B ગણો, આવી ગઈ. તો 3 નંબરથી કેટલી મળશે? 1. ઓકે, બધી જોડ આવી ગઈ. કુલ કેટલી જોડ થાય? સ્થિતિ ઉર્જાની 6 જોડ. ખ્યાલ આવ્યો કઈ રીતે? આ 3 માં કઈ આવશે તમે જોઈ શકો છો. જોડ કઈ આવે આપણે લખી નાખીએ તો આમ. તો 3 ની અંદર પહેલા આવશે AB, પછી આવશે AC, અને પછી આવશે AD. ઓકે, આ બે માં કઈ આવશે એ આપણે જોઈ લઈએ. તો B થી શરૂ થાય છે તો BC અને BD. ઓકે, BA થાય પણ BA તો AB આવી ગઈ છે એટલે BA લેવાની જરૂર છે નહીં, બરાબર. અને છેલ્લે અહીંયા એક, તો એક કઈ? CD. તમે જો બધી જ નવી જોડ બને છે. પછી CB લેવાની જરૂર ખરી? ના, BC આવી ગયું છે. CA લેવાની જરૂર ખરી? ના, કારણ કે AC આવી ગયું છે. જે આવી ગઈ છે જોડ એ, એટલે કુલ કેટલી જોડ થાય? તો 4 થી શિરોબિંદુ હોય તો 6 જોડ બને છે. તો આ રીતે આપણે દાખલામાં આગળ વધીએ તો
કરેલું કુલ કાર્ય. મેં કીધું ને કુલ કાર્ય આપણે સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં મેળવીએ છીએ. એટલે આ બધા જે ઇક્વેશન તમને આપ્યા છે એ બધા સ્થિતિ ઉર્જા માટેના છે, પણ મેળવીએ છીએ શું આપણે કાર્ય. તો પ્રશ્ન નંબર એ કે આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય. તો કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ પહેલી જોડ કઈ આપણી WAB, આ બે જોડની સ્થિતિ ઉર્જા, પછી WAC આ બંનેની સ્થિતિ ઉર્જા, પછી WAD આ બંનેની સ્થિતિ ઉર્જા. ખ્યાલ આવી ગયો? એ રીતે WBC WBD બે સ્થિતિ ઉર્જા અને WCD છેલ્લી જે આપણે 4 જોડ લખી છે, 6 જોડ લખી એ મેં લખી છે. ક્લિયર? આટલો ખ્યાલ આવી ગયો તમને બધાને? હવે આપણે આગળ ચાલીએ. તો તમે જોઈ શકો છો કે કિંમત આપણે મૂકતા જઈએ. સ્થિતિ ઉર્જાની કિંમત તમને ખ્યાલ છે કે Q1 Q2 upon R. તો અહીં તમે જો AB માટે આપણે લખવું હોય તો તમે જોઈ શકો છો કે બરાબર કયો વિદ્યુતભાર છે પ્લસ Q, કયો વિદ્યુતભાર છે માઇનસ Q. તો K Q માઇનસ Q upon અંતર કેટલું છે એની વચ્ચેનું AB. એ રીતે આપણે વાત કરીએ AC ની તો કયો વિદ્યુતભાર પ્લસ Q અને પ્લસ Q એટલે K Q Q upon શું આવશે AC. ઓકે. WAD તો K અહીંયા Q છે, અહીંયા કયો છે માઇનસ Q, તો K Q માઇનસ Q upon AD. હવે વાત આવી ગઈ BC ની. તો WBC એટલે કેટલા? અહીંયા કયો વિદ્યુતભાર છે માઇનસ Q, બરાબર, અને C પાસે કયો વિદ્યુતભાર છે પ્લસ Q, તો K માઇનસ Q Q upon BC. એ રીતે હવે વાત આવી ગઈ BD ની. ઓકે. તો B પાસે કયો વિદ્યુતભાર માઇનસ Q, D પાસે કયો વિદ્યુતભાર માઇનસ, તો K માઇનસ Q upon BD. અને છેલ્લી જોડ આપણી જે છે CD તો પ્લસ Q KQ અને D પાસે કયો છે માઇનસ Q. ખ્યાલ આવી ગયો? બધી સ્થિતિ ઉર્જાના જ સૂત્ર આપણે મૂક્યા છે. ઓકે. હવે કે માટે આપણે 1/4πε0 નું જે પદ છે લઈ લઈએ તો એ કોમન નીકળે છે બધાની અંદર. તો અહીંયા શું આવશે Q માઇનસ Q, તો માઇનસ Q² upon AB કેટલા છે તો તમે જોઈ શકો છો AB ઇઝ ઇક્વલ ટુ કેટલા છે D, તો Q²/D. પછી અહીંયા K કોમન નીકળી ગયું છે તો અહીંયા Q² પ્લસ આવશે, બંને પ્લસ છે એટલે પ્લસ Q²/, ચલો AC કેટલા છે તો AC બરાબર √2D. ઓકે. એ રીતે અહીંયા તમે જુઓ તો માઇનસ Q આવશે તો માઇનસ Q² upon D, કારણ કે AD બરાબર કેટલા છે તો AD ઇઝ ઇક્વલ ટુ D છે. ચલો પછી અહીંયા ચાલીએ તો અહીંયા માઇનસ Q અને માઇનસ Q, તો માઇનસ Q² upon BC કેટલા છે તો BC બરાબર D. પછી આપણે વાત કરીએ છીએ અહીંયા BD ની. તો માઇનસ Q તો પ્લસ Q થાય તો પ્લસ Q²/BD કેટલા છે તો આ BD અંતર તમે જોઈ શકો છો BD ઇઝ ઇક્વલ ટુ √2D. ઓકે. એ મૂક્યું આપણે. અને છેલ્લે Q માઇનસ Q upon CD, તો Q તો માઇનસ Q² upon CD કેટલા છે તો CD બરાબર D. ઓકે. હવે તમે જોઈ શકો છો માઇનસ વાળા કેટલા પદ છે તો માઇનસ Q²/D, માઇનસ Q²/D, માઇનસ Q²/D અને માઇનસ Q²/D એટલે -4Q²/D. ઓકે. અને પ્લસ Q²/D અને પ્લસ Q²/√2D અને પ્લસ Q²/√2D એટલે કેટલા થશે 2Q²/√2D. ખ્યાલ આવી ગયો? એટલો આ ચાર પદો છે એટલે -4Q²/D અને આ કેટલા પદ છે સરખા બે તો પ્લસ 2Q²/√2D. એટલો ખ્યાલ આવી ગયો? હવે તમે જોઈ શકો છો કે આમાં આપણે Q²/D કોમન કાઢી લઈએ છીએ. તો Q²/D કોમન કાઢો તો Q²/4πε0D કૌંસમાં શું રહેશે તો -4, કારણ કે બંને બહાર આવી ગયા. અહીંયા તમે જોઈ શકો છો તો એ તમે જો ઉપર 2 છે અને ઉપર નીચે √2 છે તો છેડું છે ને અહીંયા √2 બે હોય છે તે ઉડી ગયા તો અહીંયા શું વધ્યું સમજમાં આવે ને? આ બે માંથી આ બે છે એમાંથી એક √2 ઉડી ગયા તો √2 રહેશે તો -4 +√2. હજુ પણ આપણે જે ટેક્સ્ટ બુક નો આન્સર છે ને જો બરાબર કોપી કરવો હોય તો એ પ્રમાણે લઈ તો આ માઈનસ આપણે બહાર લઈ લઈએ છીએ. તો જો માઈનસ તમે બહાર લઈ લો તો -Q²/4πε0D તો અહીંયા જે માઈનસ છે પ્લસ થઈ જશે +4 અને જે +√2 હતું એ જગ્યાએ -√2. તો આપણો ટેક્સ્ટ બુક નો આન્સર છે જે એક્ચ્યુઅલ એક્ઝેક્ટ એ જ મળે છે. તો એ જે મેથડ જેના કરતા આ દાખલાની આ રીતની ગણેલી મેથડ બહુ સહેલી અને સરળ છે અને તમે સરળતાથી એને સમજી શકો છો. ખ્યાલ આવે કઈ રીતે થાય છે સમજી લેજો. આ જોડ જે છે એની સ્થિતિ ઉર્જાથી આપણે કરેલું કાર્ય મેળવ્યું. આ રીતે પણ તમે દાખલો ગણી શકો છો અને ટેક્સ્ટ બુકની જે મેથડ છે એ રીતથી પણ તમે દાખલો ગણી શકો છો, કોઈ ચિંતા નથી.
તમને જો એ ફાવતી હોય તો એ પણ તમે એપ્લાય કરી શકો છો, પણ એના કરતાં આ મેથડ બહુ જ સહેલી અને સરળ છે. ઓકે, ચલો આગળ ચાલીએ. પ્રશ્ન નંબર બી જે આપણો છે કે 4 વિદ્યુત ભારોને શિરોબિંદુ પર જકડી રાખી વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો હવે તમે જોઈ શકો ચારે ચાર શિરોબિંદુ પર આપણી પાસે વિદ્યુત ભારો છે +Q -Q +Q -Q એને આપણે જકડી રાખવાના છે અને Q0 જે વિદ્યુત ભાર છે એને આપણે ક્યાં લાવવાનો છે? એ બિંદુ પાસે લાવવો છે. તો કરવું પડતું કાર્ય કેટલું? તો જો બી લખ્યું છે Q0 વિદ્યુત ભારને ચોરસના કેન્દ્ર E પર લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો કાર્ય માટે સૂત્ર તમને યાદ છે, વિદ્યુત ભાર એટલે લાવવાનો કયો વિદ્યુત ભાર છે? Q0 આપણે લાવવાનો છે અને એ પાસે સ્થિતિમાન કેટલું? તો V. V એ શું છે? આ ચારેય વિદ્યુત ભારોનું કુલ સ્થિતિમાન છે. ખ્યાલ આવ્યો છે કહું છું? મતલબ કે જ્યારે પણ તમારે કાર્ય શોધવું હોય તો આ મેથડ પ્રમાણે કાર્ય જ્યારે શોધવાનું થાય તો કાર્ય માટે સૂત્ર શું આવે? તો જે વિદ્યુત ભાર લાવવાનો છે, જે વિદ્યુત ભાર લાવવાનો હોય તે વિદ્યુત ભાર ઇન્ટુ શું આવશે બીજું? કોની સાથે ગુણાકાર? તો તે બિંદુ પાસેનું સ્થિતિમાન. આનો ગુણાકાર તમે કરો એટલે તમને કાર્ય મળી જાય. W ઇઝ ઇક્વલ ટુ જે વિદ્યુત ભાર લાવવાનો, તો કયો વિદ્યુત ભાર આપણે એ બિંદુ પાસે લાવવાનો છે? તો કે Q0. તો લખી નાખો અહીંયા Q0. ઓકે, અને તે બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું? તો ભાઈ ચારે ચાર શિરોબિંદુ જે છે એ ચારે ચાર શિરોબિંદુ પરના વિદ્યુત ભારથી ઉત્પન્ન થતો કુલ સ્થિતિમાન ધારો કે આપણે V ધારી લઈએ છીએ તો V મતલબ એ કાર્ય કેટલું? જે વિદ્યુત ભાર લાવવાનો છે તો Q0 લાવવાનો છે એટલે Q0 અને બિંદુ પાસે સ્થિતિમાન કેટલું? તો ચારેય શિરોબિંદુ પરના વિદ્યુત ભારથી ઉત્પન્ન થતું કુલ સ્થિતિમાન જો આપણે V ધારી લઈએ તો Q0 V. તો આ જે કાર્ય છે આપણે શોધવાનું છે. એ લખ્યું છે W ઇઝ ઇક્વલ ટુ Q0 V. પણ V આપણે શોધવું પડે. V આપણને આપ્યું નથી. તો ચોરસના ચારેય શિરોબિંદુ પરના વિદ્યુત ભારના લીધે E પાસેનું કુલ સ્થિતિમાન કેટલું? તો ફરીવાર V ઇઝ ઇક્વલ ટુ VAE. આ વિદ્યુત ભારના લીધે અહીંયા સ્થિતિમાન, પછી આ B બિંદુ પાસેના સ્થિતિમાન વિદ્યુત ભારના લીધે સ્થિતિમાન, C બિંદુ પરનો જે +Q વિદ્યુત ભાર છે એના વડે E બિંદુ પાસેનું સ્થિતિમાન અને D બિંદુ પરના -Q વિદ્યુત ભારના લીધે E બિંદુ પાસેનું સ્થિતિમાન. ઓકે, તો V ઇઝ ઇક્વલ ટુ VAE, A થી E વચ્ચેનું સ્થિતિમાન, પછી VBE, પછી B બિંદુ પર જે વિદ્યુત ભાર છે -Q એના વડે અહીંયા જે સ્થિતિમાન ઉત્પન્ન થાય એ, પછી C બિંદુ પરનું VCE મતલબ કે C બિંદુ પાસેનો જે +Q વિદ્યુત ભાર છે એના વડે ઉત્પન્ન થતું સ્થિતિમાન અને VDE. તો VDE શું આવશે? તો D બિંદુ પરના સ્થિતિ પ્લસ જે વિદ્યુત ભાર -Q છે એનું અહીંયા સ્થિતિમાન. ચલો સ્થિતિમાનનું સૂત્ર તમને ખ્યાલ છે? બિંદુ પર વિદ્યુત ભારના સ્થિતિમાનનું સૂત્ર શું છે? V ઇઝ ઇક્વલ ટુ KQ/R. ઓકે, R એ શું છે? અંતર છે. તો ચલો AE K, Q કેવો છે અહીંયા? +Q, તો +KQ/AE. પછી VBE ની વાત કરીએ તો B બિંદુ પાસે -Q વિદ્યુત ભાર છે એટલે K-Q/BC. પછી C ની વાત કરીએ તો C બિંદુ પાસે પાછો +Q વિદ્યુત ભાર તો +KQ/CE અને D બિંદુ પાસે -Q વિદ્યુત ભાર તો K-Q/D. અંતર જોઈ લો તો આપણે K કોમન કાઢી લઈએ છીએ તો અંદર શું રહેશે? Q/AE વચ્ચેનું અંતર કેટલું? તો AE ઇઝ ઇક્વલ ટુ DE ઇઝ ઇક્વલ ટુ CE ઇઝ ઇક્વલ ટુ DE ઇઝ ઇક્વલ ટુ D/√2. હમણાં આપણે શોધ્યું હતું કે AE એ શું છે? તો કે AC નું શું છે? અડધું છે. એના ઉપરથી મેળવેલું છે આપણે. તો નીચે શું આવશે? AE, BC અને CE અને DE માટે શું આવશે? D/√2 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 D/√2. તમે જુઓ આ છે પ્લસ માઇનસ છે, આ પ્લસ, આ માઇનસ પ્લસ ઉડી ગયા તો શું આવશે? 0. તો K0 ઇઝ ઇક્વલ ટુ 0. તો તમારો કુલ સ્થિતિમાન તમને કેટલું મળ્યું? 0. મતલબ કે A અને C પરના બિંદુ વડે ઉત્પન્ન થતા સ્થિતિમાનને B અને D પાસેના વિદ્યુત ભારથી ઉત્પન્ન થતું સ્થિતિમાન શું કરે છે? નાબૂદ કરી નાખે છે. એટલે શું થઈ જાય? 0. ચલો પાછું આ જે V ઇઝ ઇક્વલ ટુ 0 જે પદ છે, મૂલ્ય છે, આપણે આ જે સમીકરણ છે એમાં એપ્લાય કરી નાખીએ તો આપણો કુલ B નો આન્સર તમને મળી જશે W ઇઝ ઇક્વલ ટુ Q0V. પણ V ઇઝ ઇક્વલ ટુ શું છે? 0.
તો આખું પદ તમને કેટલું મળશે? શૂન્ય. તો આનો મતલબ થાય કે ઈ બિંદુ પાસે Q0 વિદ્યુત ભારને લાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી, કારણ કે આપણું કાર્ય શું છે? શૂન્ય છે. તો આમાં ક્યાંય કોઈ મુશ્કેલી હોય તો તમે WhatsApp ની અંદર મને કોમેન્ટ કરીને અથવા મારું જે એકાઉન્ટ છે એની અંદર કોમેન્ટ કરીને તમે મને લખી શકો છો અને તમારી કોઈ પણ ક્વેરી સોલ્વ કરી શકો છો. આ પ્રકારના કોઈ પણ દાખલાઓ આપણે દરેક અલગ મેથડથી અને અલગ રીતથી સમજીશું. તો મારી ચેનલને હજુ પણ જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી નાખજો. બેલ આઇકનને પણ ઓલ આઇકન ઓફ કરી નાખજો, જેથી મારા દરેક વિડીયો તમને મળતા રહે. ઓલ ધ બેસ્ટ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય.